એક તરફ યુદ્ધની સ્થિતિ વચ્ચે વધી શકે છે હવે રાસાયણિક ખાતરના પણ ભાવ. કેન્દ્ર સરકાર સાથે પરામર્શ બાદ કંપનીઓ ભાવ વધારાનો નિર્ણય લઈ શકે. ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનું ખાતરના ભાવ વધારા અંગે મોટું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું છે કે યોગ્ય પ્રોડક્ટ બજારમાં ન મળી રહી હોવાથી ઉત્પાદન પર તેની સીધી અસર થઈ રહી છે. કેન્દ્ર સરકાર મંજૂરી આપશે તો ખાતરના ભાવમાં વધારો કરી દેવામાં આવશે. રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતાં પ્રાકૃતિક ખેતીની માંગ વધશે. તો પ્રાકૃતિક ખાતરની માંગ અને ઉપયોગ વધતા લોકોના આરોગ્યમાં સુધારો થશે. સતત પ્રયાસો પ્રાકૃતિક ખેતીને કરે છે એ બધાનો જે સેન્ટ્રલ મધ્યવર્તી વિચાર છે એને અમલીકરણ કરવા માટે ગુસ્કો મસોલે આજે એમઓયુ કરીને એ દિશામાં એક મોટું પગલું લીધું છે. મને વિશ્વાસ છે કે આવતા દિવસોમાં માત્ર ગુજરાતમાં જ નહીં દેશભરમાં આની માંગ વધશે અને આપણું સ્વાસ્થ્ય જળવાય એના માટેની પહેલ ગુસ્કો મસોલ મારફત આ ખાતે દ્વારા થઈ રહી છે.